નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આ લેક્ચરમાં આપણે ધોરણ 12 એમાં કુલમનો નિયમ, બરાબર, ચેપ્ટર નંબર 1 એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કુલમનો નિયમ સમજતા પહેલા આપણે વિદ્યુતભાર વિશે થોડુંક યાદ કરી લઈએ, જે આપણે આગળ ભણી ગયા. વિદ્યુતભારના કેટલા પ્રકાર છે? તો કે પ્લસ અને માઇનસ, એટલે કે ધન અને ઋણ. અને આપણને એ પણ ખ્યાલ છે કે બે સજાતીય વિદ્યુતભાર, એટલે કે બે પ્લસ પ્લસ હોય અથવા તો બે માઇનસ માઇનસ હોય, તો આ બંને વચ્ચે, એટલે કે આ બંને વચ્ચે, બરાબર, બે સજાતીય વિદ્યુતભાર હોય, બે પ્લસ પર અથવા તો બે માઇનસ માઇનસ, તો બંને વચ્ચે અપાકર્ષણ થાય, એટલે કે એક આ બાજુ ભાગે અને એક આ બાજુ દૂર ભાગશે એકબીજાથી. ત્યારબાદ એક ધન અને એક ઋણ હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય, એટલે કે બંને એકબીજાની નજીક આવશે. આ એટલા બેઝિક કન્સેપ્ટ આપણને ખ્યાલ છે. હવે અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે આ બંને નજીક આવે અથવા તો દૂર જાય, બંને વચ્ચે અપાકર્ષણ થાય તો દૂર જાય અને નજીક આવે, તો એ કેટલા ફોર્સ, એટલે કે કેટલા બળથી નજીક આવશે, એ જે બળનું મૂલ્ય છે એ આપણને કુલમનો નિયમ આપે. કેમ? કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં આવે તો એના ઉપર બળ લાગતું હોવું જોઈએ. આ એક બેઝિક કન્સેપ્ટ છે, બરાબર, કે જ્યારે બળ લાગે તો જ ગતિમાં આવે. તો આ બંને વચ્ચે કેટલા બળથી નજીક આવશે, અથવા તો બંને સરખા હોય, બંને સજાતીય વિદ્યુતભાર હોય તો કેટલા બળથી દૂર જશે, એટલે કે બળનું જે મૂલ્ય છે એ આપણને કુલમનો નિયમ આપે. બરાબર. ચાલો હવે કુલમનો નિયમ સમજતા પહેલા જે કુલમના નિયમનું આખું એક વાક્ય છે પાઠ્યપુસ્તક પ્રમાણે, એમાં એક શબ્દ આવે છે બિંદુવત વિદ્યુતભાર. આ પહેલા આપણે સમજી લઈએ. તો કોઈ પણ પદાર્થ અથવા તો વિદ્યુતભાર એને બિંદુવત ક્યારે કહેવાય? તો કે જ્યારે તેમની વચ્ચેનું અંતર, કોઈ પણ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર તેના પરિમાણની સરખામણીમાં ખૂબ વધારે હોય. જેમ કે માનો કે આ એક Q1 વિદ્યુતભાર છે, અહીંયા Q2 છે, બરાબર, આની એક ત્રિજ્યા હશે, આની પણ કંઈક ત્રિજ્યા હશે, અને આ બંને વચ્ચેનું અંતર r છે. પરિમાણ એટલે એની સાઈઝ, ત્રિજ્યા, બરાબર. હવે માનો કે r1 લઈ લઈએ અને r2 લઈ લઈએ, આની ત્રિજ્યા. તો આ બંનેની જે ત્રિજ્યા, એટલે કે પરિમાણ છે, એ એમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ નાની છે, એટલે કે આ અંતર છે બહુ વધારે છે, બહુ મોટું છે અંતર. તો એવા સંજોગોમાં આપણે, અહીંયા વિદ્યુતભારની વાત છે, અથવા તો કોઈ પણ બે પદાર્થ હોય તો એને પણ તમે બિંદુવત ગણી શકો. જેમ કે પૃથ્વી અને સૂર્ય. તો બંનેની ગતિની આપણે ચર્ચા કરવી હોય તો આપણે પૃથ્વી અને સૂર્યને બિંદુવત લઈ શકીએ. કેમ? કારણ કે બંને વચ્ચેનું જે અંતર છે એ તેમના પરિમાણની સરખામણીમાં ખૂબ જ વધારે છે. બરાબર. તો આ એક કન્સેપ્ટ હતો બિંદુવત વિદ્યુતભારનો. હવે હું જે કુલમના નિયમનું જે આખું વાક્ય છે કે કુલમનો નિયમ શું કહેવા માંગે છે એ આપણે એક શબ્દમાં બોલતો જાય, બરાબર, અને એનું આપણે ગાણિતિક સ્વરૂપ આપતા જઈએ, એટલે કે મેથેમેટિકલ સ્વરૂપ આપણે આપતા જઈએ. હવે કુલમના નિયમનું જે વાક્ય છે એમાં જે આખું ગુજરાતીમાં વાક્ય ધીમે ધીમે બોલું અને સમજતા જઈએ આપણે, કે કોઈ પણ બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું બળ, લાગતું બળ, બરાબર, એ કેટલું હોય? તો કે એમના અંતરના, આપણે જે મેઇન શબ્દ છે એ જ લખવાના, એ જ સમજીએ. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. પછી તેમના વિદ્યુતભારના મૂલ્યના, એટલે કે એના માનના, બરાબર, કિંમતના, આપણે મૂલ્ય લખીએ એને. વિદ્યુતભારનો જે ચાર્જ હશે, બરાબર, વિદ્યુતભાર પોતે, એના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, ગુણાકારના સમપ્રમાણમાં. અને ત્રીજું વાક્ય એક છે, એટલે કે એમાં આખા વાક્યમાં એક શબ્દ છે એવો કે તેમને જોડતી રેખાની દિશામાં હોય, એટલે કે માનો કે એક Q1 આયા હોય અને Q2 આયા હોય, બરાબર. ચલો આપણે બંનેને પ્લસ પ્લસ માની લઈએ, એટલે બંને વચ્ચે અપાકર્ષણ થશે. તો આ જે બંને વચ્ચે બળ લાગશે ને, આમ જ હશે, આમ એને જોડતી દિશામાં, બરાબર, જોડતી જે રેખા છે એ દિશામાં જ હશે. તો આ બળ કેવું હશે? હવે આપણને ખ્યાલ છે કે આ બંને ધન વિદ્યુતભાર છે, એટલે બંને વચ્ચે અપાકર્ષણ થશે, એટલે આમ આ રીતે હશે. ઓકે. તો આ બે શબ્દ મહત્વના છે.
અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. એટલે કે જે વિદ્યુતભાર છે એનું કંઈક મૂલ્ય હશે એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં. હવે આપણને ખ્યાલ છે બળને આપણે F કહીશું. તો ચાલો આના પ્રમાણે લખવું મારે. સમપ્રમાણમાં છે તો F ચલે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો 1/F ચલે છે 1/r² થાય અને આ પ્રમાણે લખીએ તો F ચલે છે Q1 * Q2. ચલો હવે આ બંનેને આપણે સાથે લખીએ. એટલે કે બળ છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને તેમના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં છે. તો સાથે લખવું તો આપણે લખી શકાય F ચલે છે Q1 Q2 r². હવે અમારે સમપ્રમાણતાનો જે સિમ્બોલ છે એને કાઢવો હોય તો કોઈ અચળ મૂકવો પડે. તો F બરાબર K Q1 Q2 r². આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આ જે આવ્યું આ શું આવ્યું તો કે આ કુલમ્બના નિયમનું મેથેમેટિકલ સ્વરૂપ આવ્યું, એટલે કે ગાણિતિક સ્વરૂપ. બરાબર, F બરાબર K Q1 Q2 r². જ્યાં K શું છે તો કે K ને કહેવાય કુલંબીય અચળાંક અથવા તો વિદ્યુત સ્થિતિમાન અચળાંક, વિદ્યુતીય અચળાંક. બરાબર, કુલંબીય અચળાંક. અને આની જે કિંમત છે એ તમારે યાદ રાખી લેવાની છે. K બરાબર 9 × 10⁹. ચલો આનો આપણે એકમ લખવો હોય તો આના પરથી લખી શકીએ. જો આ ફોર્સ એનો એકમ આ સ્ક્વેર અહીંયા આવશે. Q1 તમે સૂત્ર આ રીતે લખી શકો K બરાબર F * r² અને Q1 Q2 નીચે આવશે ને આ પ્રમાણે. ચલો આ પ્રમાણે હવે એનો આપણે જે એકમ છે બનાવીએ. તો F નો એકમ ન્યૂટન બળનો. બરાબર, r² એટલે અંતરનો એકમ મીટર². તો ન્યૂટન * મીટર². અને આ Q1 Q2 છેદમાં છે એટલે આ રીતે આવશે અપોન ચાર્જ બે વખત છે ને એટલે કુલમ્બની 2 c². બરાબર, આ એનો એકમ બનશે. અથવા આ રીતે લખો તો પણ ચાલે. ન્યૂટન * મીટર² કુલમ્બની -2. બરાબર, આ યાદ રાખવાની જરૂર નથી, ઓટોમેટિક આના પરથી બની જ જશે. આ કિંમત તમારે યાદ રાખવાની છે 9 × 10⁹. અને K ને કહેવાય કુલંબીય અચળાંક. બરાબર, હવે શું થયું તો કે પાછળથી આ જે K છે એ ઘણા બધા પ્રયોગો પછી જાણવા મળ્યું K બરાબર એક બીજો અચળાંક પણ લઈ શકીએ. બરાબર, એ પણ તમારા પાઠ્યપુસ્તક પ્રમાણે કઈ રીતે એવું K છે એના ઉપરથી એ જે બીજો અચળાંક છે કેમ લેવામાં આવ્યો એ આપણા ધોરણ 12 ના લેવલની વાત નથી, એટલે આપણે એ પણ યાદ રાખવું જ પડશે ડાયરેક્ટ. બરાબર, તો એ જે અચળાંક છે એનું સૂત્ર આ પ્રમાણે બનશે. આ જે અચળાંક છે K એને પાછળથી આ રીતે લેવામાં આવ્યો 1/4πε0. ઓકે, એટલે આપણે આ કિંમત મૂકીએ તો આપણું સૂત્ર આ પ્રમાણે બનશે. F બરાબર 1/4πε0 Q1 Q2 r². હવે ફરી પ્રશ્ન થાય. આ પાઈ તો આપણને ખ્યાલ છે, 4 ની ખબર છે. આ શું છે ε0? તો એના વિશે સમજી લઈએ. ε0 એટલે એને કહેવાય પરમિટિવિટી અથવા તો અંગ્રેજીમાં પરમિટિવિટી કહેવાય અને ગુજરાતીમાં એને કહેવાય પરાવૈદ્યુતાંક. બરાબર, પરાવૈદ્યુતાંક. પણ એના કરતાં આ યાદ રાખવું વધારે ઈઝી છે, પરમિટિવિટી. હવે ε0 છે આ 0 એટલે કીધું કારણ કે આ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. હવે આપણે પરમિટિવિટી છે આગળના ચેપ્ટરમાં ભણવાનું જ છે, પણ અત્યારે આપણે માત્ર એનું મૂલ્ય અને એનો જે એકમ છે એ યાદ રાખી લઈએ. તો આનું મૂલ્ય તમે આ પ્રમાણે ગણી શકો. તમે 9 × 10⁹ છે આ સૂત્રમાં મૂકી અને તમે ગણશો એટલે 8.854 × 10⁻12 જેવું આવશે. -12. હવે એનો એકમ બનાવી લઈએ આપણે. તો કે તમે જો આ K છે આનો વ્યસ્ત છે, ε0 નો બંને એકબીજાના વ્યસ્ત છે ને, તો આનો ઊંધું કરી નાખો આ એકમનો. તો ન્યૂટન * -1 થશે, મીટરની -2 અને કુલમ્બની 2. આ એનો એકમ બનશે. બરોબર, ચાલો આ થયું. હવે અહીંયા એક ધ્યાન રાખવાની વાત છે કે આપણે આ જે ચર્ચા કરી કુલમ્બના નિયમની એ માત્ર એમાં દિશા ધ્યાનમાં લીધી નથી આપણે. બરોબર, એટલે કે આ છે એ માત્ર મૂલ્ય ઉપર આધારિત એક આપણે કહી શકીએ જે આ નિયમ છે અત્યારે.
એટલે કે અદિશ સ્વરૂપ કહેવાય આને કુલમના નિયમનું. અને આગળના લેક્ચરમાં આપણે દિશા લઈ અને કુલમના નિયમનું જે સૂત્ર છે એ ફરી પાછું તારવશું. ઓકે, તો આગળના લેક્ચરમાં આપણે સદિશ સ્વરૂપ વિશે ચર્ચા કરશું.